બોટાદ અને દિયોદરમાં પ્રાંત અધિકારી પર હુમલા મામલે કોંગ્રેસના 10 આગેવાનો અને 60ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન સભ્યો વચ્ચે ભારે વિવાદ થયો હતો। આ વિવાદ વધતા ચૂંટણી અધિકારી ધર્મેશ કાછડાએ સભા મુલતવી રાખી અને 27મીના રોજ ફરી બોલાવવાનો નિર્ણય કરેલો। આ દરમિયાન સભા મુલતવી રાખીને બહાર નીકળેલા એસડીએમ પર 60 થી 70 માણસોના ટોળાએ જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હોવાની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ છે। ગુસ્સે ભરાયેલા આ ટોળાએ પ્રાંત અધિકારી સાથે ઝપાઝપી કરી તેમની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી। ઘટના સ્થળે હાજર દિયોદર પોલીસ સ્ટાફે તાત્કાલિક પ્રાંત અધિકારીને ટોળા વચ્ચેથી બચાવી કચેરીમાં સુરક્ષિત રીતે કોર્ડન કર્યા। આ મામલે કોંગ્રેસના આગેવાન ગિરિરાજસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ ચૌહાણ સહિત 10 નામજોગ અને અન્ય 50 થી 60ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન આ વિવાદ થયો હતો। બંને અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। જ્યારે એસડીએમ પર હુમલાનો આ મામલો હતો અને કોંગ્રેસના જે સદસ્યો છે, આગેવાનો છે, તેમની સામે ફરિયાદ થઈ છે। કોંગ્રેસના 10 આગેવાનો સામે ફરિયાદ થઈ છે અને 60 લોકોના ટોળા સામે ગુનો દાખલ થયો છે। રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। સરકારની પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીની સ્પષ્ટતા, નાગરિકો અફવાઓથી દૂર રહે અને પેનિક બાઇંગ ન કરે એવી અપીલ કરી છે। જીતુ વાઘાણીએ કહ્યું છે કે પુરવઠા વિભાગ દ્વારા જથ્થાનું સતત મોનિટરિંગ થાય છે। આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ કંપનીઓ સાથે દૈનિક બેઠકો યોજાય છે। જે વિસ્તાર કે પંપ પર સ્ટોક ઓછો જણાય ત્યાં પ્રાથમિકતાના ધોરણે ટેન્કર મોકલવા માટે કંપનીઓને ત્વરિત સૂચનાઓ અપાઈ છે। ઈંધણનું અનધિકૃત વેચાણ કે સંગ્રહખોરી ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રને કડક સૂચનો અપાયા છે। જિલ્લા પુરવઠા અધિકારીઓ અને કંપનીઓને જરૂરી વ્યવસ્થા ગોઠવવા દિશા નિર્દેશો અપાયા હોવાનું પણ તેમણે જણાવ્યું। કૃષિ હેતુ માટે 200 લીટરની મર્યાદામાં અને મોબાઈલ ટાવર્સ માટે 1000 લીટરની મર્યાદામાં ડીઝલ મેળવી શકાશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ઉદ્યોગો માટે જે સાધનો પંપ પર લઈ જઈ શકાય તેમ નથી તેઓને છેલ્લા 6 માસના સરેરાશ ઉપયોગના ધ્યાનમાં રાખી ડીઝલ ફાળવવામાં આવશે। પોરબંદરના માછીમારોએ દેશહિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો। દેશમાં પ્રવર્તમાન ડીઝલની અછત અને પ્રધાનમંત્રી મોદીની અપીલને માન આપી માછીમારોએ પોતાની ફિશિંગ સિઝન 15 દિવસ વહેલી બંધ કરી દીધી। દરિયામાંથી પરત ફરતી તમામ બોટોને હવે સીધી બંદરે લાંગરી દેવામાં આવી છે। માછીમારોનું કહેવું છે કે દેશના હિત માટે તેઓ પોતાનું નુકસાન સહન કરવા તૈયાર છે। હવે માછીમારોને આશા છે કે આગામી 16 ઓગસ્ટથી શરૂ થતી નવી સિઝન સુધી ડીઝલ અને પેટ્રોલની અછત દૂર થશે, જેથી રોજગારી ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ શકે। સરકારને અમારી એ જ વિનંતી છે કે માછીમારોએ પોતાના 15 દિવસ કિંમતી, અત્યારે ફિશનું લેન્ડિંગ સારું છે અને રેટ પણ સારો છે, તેમ છતાં 15 દિવસ સ્વૈચ્છિક જે અમે માછીમારોએ બોટો બંધ કરી છે દેશ માટે, તો અમે વડાપ્રધાનને અપીલ કરીએ છીએ કે આવનાર 16 ઓગસ્ટથી માછીમારોને પેટ્રોલ ડીઝલની કોઈ કમી ના રહે અને રાબેટા મુજબ જ મળતું રહે, તો માછીમારો એની રોજગારી પણ ઉત્પન્ન થશે અને દેશના ઉદ્યામો કમાવામાં અહમ રોલ માછીમારોનો છે। આ વખતે જે અમારી સિઝન છે એ માછીમારોને આટલા વર્ષની જે નબળી સિઝન ગઈ એના કરતાં થોડીક સારી સિઝન જવાના કારણે આજે માછીમારો તેમની ફિશિંગ બોટો છેલ્લે સુધી ચલાવી શક્યા। અને એક હવે મોટું કારણ એ જ છે કે ભાઈ જે ડીઝલની સમસ્યા છે, આ ડીઝલની સમસ્યા અને ડીઝલનો એટલો બધી જે ભાવ વધારો, આ મોંઘવારીએ માજા મૂકી દીધી છે। ફિશિંગ બોટો આવતા વર્ષે અમારે ચલાવી કેવી રીતે, આજે એ મોટો પ્રશ્ન ઊભો થશે। ઇબોલા વાયરસને લઈ ગુજરાત સરકાર એલર્ટ મોડ પર છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની સમીક્ષા બેઠક મળી। ઇબોલાને લઈ આગોતરા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। અમદાવાદ સિવિલ ખાતે 32 બેડની અલાયદી વ્યવસ્થા કરાઈ। એસવીપી હોસ્પિટલમાં 60 બેડની અલાયદી વ્યવસ્થા કરાઈ। સુરત સિવિલમાં પણ 10 બેડની અલગ વ્યવસ્થા કાર્યરત છે। આરોગ્ય મંત્રીએ કહ્યું કે હાલ ભારતમાં ઇબોલાના એક પણ કેસ નથી, જેથી લોકોએ ગભરાવાની જરૂર નથી। રાજ્ય સરકાર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે। અમદાવાદ એરપોર્ટ પર ઇબોલા વાયરસને લઈ ડીજીસીએ સક્રિય છે। આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ખાસ એસઓપી જાહેર કરાઈ છે। આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના તમામ મુસાફરો માટે એસડીએફ ફરજિયાત છે। વિમાનની અંદર આરોગ્ય સંબંધિત જાહેરાતો પણ થશે। એરપોર્ટ પર 24 કલાક હેલ્થ વર્કર્સની ટીમ તૈનાત રહેશે। એર સુવિધા પોર્ટલ ફરીથી શરૂ કરવામાં આવી શકે। તમામ એરલાઇન્સ કંપનીઓને નિયમો પાળવા આદેશ કરાયા છે। ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી। માત્ર એ દેશથી આવતા પેસેન્જરોએ જ ખ્યાલ રાખવાનો છે કે જેથી કરીને બીજા કોઈને ચેપ લાગે નહીં।
ગુજરાત ગવર્મેન્ટના તમામ અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણપણે તૈયારી સાથે સજ્જ છે. અમદાવાદ સિવિલ અને સુરત સિવિલમાં અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પણ એની કોઈ જરૂરિયાત પડશે નહીં એવી આપણે આશા રાખીએ છીએ. મહેસાણાના સાંસદ મયંક નાયક વિશે છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક કથિત ઓડિયો ક્લિપનો વિવાદ આખરે શાંત પડ્યો છે. આ વિવાદિત ઓડિયો ક્લિપ મુદ્દે મહેસાણા ભાજપના નેતા પિન્ટુ પટેલે આજે પોતાની ભૂલ સ્વીકારી લીધી. જાહેરમાં મીડિયા સમક્ષ ભૂલ સ્વીકારી તેમણે કહ્યું કે આ ટિપ્પણી તેમની જિંદગીની મોટામાં મોટી ભૂલ હતી. વાયરલ ક્લિપના કારણે જે પણ વ્યક્તિઓ કે કાર્યકર્તાઓની લાગણી દુભાઈ અને દુઃખ લાગ્યું હોય તો એ તમામની તેમણે હૃદયપૂર્વક માફી પણ માંગી. બે દિવસથી મારો સોશિયલ મીડિયા અને મીડિયામાં જે ઓડિયો મારો ચાલી રહ્યો છે એમાં હું જે શબ્દો બોલ્યો છું એ મારી મોટામાં મોટી ભૂલ છે. એ બદલ પાર્ટી અને આગેવાનશ્રીઓનો હું હૃદય અને દિલથી માફી માગું છું. સાબરકાંઠાના વિજયનગરના ચિતરિયા તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. ત્યારે રવિવારના રોજ યોજાઈ હતી ચૂંટણી. 67.47% ચિતરિયા બેઠકનું મતદાન નોંધાયું હતું. 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામાના અવસાન બાદ ચૂંટણી મોકૂફ રખાઈ હતી. આજે મતગણતરી થઈ અને ભાજપના ઉમેદવાર 883 મતની લીડથી જીતી ગયા. ભાજપના રમીલાબેન જયંતિભાઈ ગોગરાનો ભવ્ય વિજય થયો છે. ગીર સોમનાથમાં ગીર ગઢડાના પોપટડી નેસમાં દીપડાનો આતંક જોવા મળ્યો. દાદા પાસે રમતા 3 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો. પરિવારની સતર્કતાથી આ બાળકનો આબાદ બચાવ થયો છે. હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું છે. ઈજાગ્રસ્ત થતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. પરિવારે માનવભક્ષી દીપડાને પકડવાની માંગણી કરી છે. તો પરિવારે માનવભક્ષી દીપડાને પકડવા માંગ કરી છે. પોપટડી નેસમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. ગીર સોમનાથમાં જંગલી જનાવરો રહેણાંક વિસ્તારોમાં આવતા હોય એવું ઘણી વખત જોયું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગીર સોમનાથથી દિનેશ સોલંકી જોડાયા છે. દિનેશ, શું વધુ અપડેટ છે આ ઘટનામાં? જી બિલકુલ પંકજ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના આ કેટલાક જંગલ કાંઠાના વિસ્તારો છે કે જ્યાં અવારનગર દીપડાઓના હુમલાઓ છે તે વધી રહ્યા છે. ખાસ કરીને કહી શકાય કે ગીર ગઢડા અને ઉના પંથકના જે ગામો છે ત્યાં આગળ છેલ્લા 15 દિવસમાં 3 થી 4 જેટલા દીપડાના હુમલાઓ છે તે સામે આવ્યા છે. અને તે પ્રકારે જ વધુ એક વખત આ જે પોપટડી નેસ છે ત્યાં આગળ દીપડાએ 3 વર્ષના નાના બાળક પર હુમલો કર્યો છે. બાળક જ્યારે પોતાના દાદા પાસે રમી રહ્યો હતો અને તે દરમિયાન જ અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. જો કે પરિવારની સતર્કતાને કારણે અને હાકલ કરતા આ દીપડો છે ત્યાંથી નાસી ભાગ્યો હતો અને ત્યારબાદ પરિવારજનો છે તેઓએ પોતાના 3 વર્ષના બાળકના છે તે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પંકજ. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ અને કુખ્યાત આરોપી વચ્ચે અથડામણ થઈ. હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો પકડાઈ ગયો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને પકડવા જ્યારે ત્યાં પહોંચી હતી ત્યારે આરોપીએ પોલીસ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો. આ ઝપાઝપી દરમિયાન પિસ્તોલમાંથી ગોળી છૂટતા આરોપીના પગમાં ઈજા થઈ. પોલીસે આરોપીને કાબૂમાં લઈને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો. ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા